સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનની સ્વરૂપની અહીંયા વાત કરવામાં આવી. કેવું ભગવાનનું સ્વરૂપ છે? સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન સત્ય સ્વરૂપ છે. હો, ધ્યાન રાખજો, જ્યાં સત્ય છે ત્યાં પરમાત્મા છે. તમે ગમે તેટલી પૂજા કરો, સારી વાત છે, ગમે તેટલું જપ કરો, ગમે તેટલું તપ કરો, પણ તમારી અંદર સત્ય નહીં હોય, નિષ્ઠા નહીં હોય, તો એ તમારું જપ તપ પૂજા એનો જેટલું જોઈએ એટલો ફાયદો નહીં થાય. હો, કારણ કે ભગવાન જ સત્ય સ્વરૂપ. જે ભગવાનની નજીક જઈએ ને તો એ સ્વરૂપને આપણે પામવું હોય તો પછી એના જેવું બનવું પડે. હો, ધ્યાન. નહીતર આપણે એને સુધી પહોંચી ન શકાય. સત ચિત. ચિત એટલે મન. મન ભગવાનને આપજો. નહીતર ધ્યાન રાખજો, મન તમારું ભગવાન. અને ધ્યાન, મનને માલિક નહીં બનાવતા, તો નોકર બનાવજો, માલિક નહીં, નોકર. અને ધ્યાન રાખજો, ઘણી વખત શું થશે ખબર? કથા હલતી હશે અને મનમાં કંઈક વિચાર આવશે એટલે શું થાય ખબર? વચ્ચેથી ઊભા થઈ જાય, ઊભા થઈને ભાગવા જાય. અને કાં પછી છે ને મનને વાતું કરવાનું બહુ મન થાય. આવી સરસ મેની કથા હાલતી હોય તોય વાતો કરવાનું મન થાય, વાતો કરવાનું મન થાય ને. એટલે ધ્યાન રાખજો કે હું ભગવાનની પાસે છું. કે કોઈ કલેક્ટર આપણા ઘરે આવ્યા હોય, યાદ રાખજો, હે ને, જેને વાતો કરવાનું મન થાય ને એ મનમાં યાદ રાખજો. કોઈ કલેક્ટર આવ્યા હોય મનુષ્યના રૂપમાં, વિચાર તો કરો, આપણે ઊભા રહી અને પૂરી રિસ્પેક્ટ આપવી પડે. આપણે આમ વાતો ન કરવા માંડાય. તો એક સામાન્ય કલેક્ટર મનુષ્યના રૂપમાં આવ્યા હોય અને એની પાસે પણ જો આપણે એટલી રિસ્પેક્ટ રાખતા હોય તો આ તો અખિલ બ્રહ્માંડનો માલિક આપણા ઘરે આવ્યો છે. હે ને, ભાગવતજી એટલે સામાન્ય ગ્રંથ નથી. હે, પોથી બેહાડીને તમે આવી ગયા કથામાં, એવું નથી. હો, યાદ રાખજો. કોઈ એવું સમજતા હોય કે ના, કથા બેઠીને આપણે જવું પડે અને કોકે નિમંત્રણ આપ્યું એટલે આપણે જાય. ના, એવું નથી. હો, તો ભાગવત એટલે ભગવાન જ્યારે સ્વધામ પધારતા હતા ત્યારે ઓધવજી રડતા રડતા ભગવાનની પાસે આવ્યા અને ભગવાનને કીધું, ભગવાન મારે તમારી સાથે આવવું છે. ઓધવ, કોઈ સાથે આવ્યું નથી, કોઈ સાથે જવાનું નથી. ઓધવ, તારે અહીંયા જ રહેવાનું છે. ભગવાને કીધું, ઓધવ તારે અહીંયા જ રહેવાનું છે. અને ભગવાન, હું તમારા વગર નહીં રહી શકું. ત્યારે ભગવાને કીધું, મારું જે કંઈ સત્વ છે પૃથ્વી પરનું એ બધું જ સત્વ હું આ ભાગવતમાં આપું છું. હે ને, એટલે ભગવાને પોતાનું સત્વ ભાગવતમાં આપ્યું છે. એટલે ભાગવતની સામે તમે બેઠા છો તો વચ્ચેથી ઊભું પણ નહીં થવાનું. હે ને, વાતો નહીં કરવાની, ઊભું પણ નહીં થવા. આ મર્યાદા છે ભગવાનની. હે,